નમસ્કાર સૌને. સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું શુભારંભ 6ઠ્ઠી અને 7મી ડિસેમ્બરથી અને કે આજથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને પંચાયત વિભાગથી જે ભારત સરકારના ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એગ્રીસ્ટેક પ્રોજેક્ટમાં આપણે ફાર્મર રજિસ્ટ્રીની ગત 15મી ઓક્ટોબરથી શરૂઆત કરી છે અને સમગ્ર રાજ્યમાં આજ દિન સુધી આપણે 20 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ત્યારે હજુ પણ સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નોંધણી બાબતે નાના મોટા પ્રશ્નો છે, ત્યારે અમે આજે આ સેટકોમ માધ્યમથી આપ સૌની સામે પ્રસ્તુત થઈને ફાર્મર રજિસ્ટ્રી અંગે કોઈ પણ પ્રશ્ન હોય અથવા નોંધણી બાબતે જે પણ આપને બાબત હોય એ બાબતે અમે આપને સ્લાઇડ દ્વારા અમે આપને રજૂ કરીએ છીએ. ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી એ ખેડૂતની એક ડિજિટલ ઓળખ છે અને ખેડૂતની દરેક બાબતને આપણે એનો આધાર કાર્ડ સાથે એનો જે પણ જમીનની વિગત છે એને લિંક કરીને આપણે ખેડૂત રજિસ્ટ્રી ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપ સૌને ભારત સરકાર અને ગુજરાત સરકારના માધ્યમથી આપીએ છીએ. આ જે ખેડૂત રજિસ્ટ્રી ફાર્મર રજિસ્ટ્રી છે, એમાં ખેડૂત પાસે જે પણ એની પોતાની જમીન છે એ જમીનની વિગતો, એમાં એ કયો પાક કરે છે અથવા કરવાનો છે એ પોતે એને ડિજિટલી ચેક કરી શકશે, એને જોઈ શકશે. અને આના ફાર્મર રજિસ્ટ્રી આ ખેડૂત નોંધણીના માધ્યમથી ખેડૂત પોતે વિવિધ પાકો જે ઉત્પાદન કરે છે એના બજાર ભાવો, એને આગામી સિઝનમાં કઈ ઇનપુટ છે અને કે શું ખેતી માટે બિયારણ જોઈએ, જંતુનાશક દવા જોઈએ, ખાતર જોઈએ, એ ક્યાંથી ઉપલબ્ધ થાય એની વિગતો એને મળશે. ખેડૂત જ્યારે ખેતી કરવા જાય છે ત્યારે એને ધિરાણની જરૂરિયાત પડે છે અને આ કૃષિ ધિરાણ આ ખેડૂત આઈડી, ફાર્મર આઈડી થકી એને સરળતાથી મળી શકશે. મિત્રો, સાથે આપણે જ્યારે 15મી ઓક્ટોબરથી આની શરૂઆત કરી છે, ત્યારે અગાઉ અમે 30મી નવેમ્બર સુધી જે પણ રાજ્યના PM કિસાનના જે ખેડૂત લાભાર્થીઓ છે એની નોંધણી માટે ફરજિયાત કર્યું છે. આ નોંધણી હવે અમે 15મી ડિસેમ્બર સુધી લંબાવેલ છે અને એ પણ જેથી જે પણ ખેડૂત જે PM કિસાનના લાભાર્થી છે એ લાભાર્થી ખેડૂત પોતાની નોંધણી સમયસર કરાવી શકે અને એ નોંધણી કરાવ્યા બાદ જ એને જે આગામી જે હપ્તો છે PM કિસાનનો એને એના ખાતામાં સરળતાથી મળી શકશે. મિત્રો, સમગ્ર કેમ્પેન જે PM કિસાનના લાભાર્થી ખેડૂત નથી એ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી 25મી માર્ચ સુધી આ નોંધણી અમે સમગ્ર રાજ્યમાં હાથ ધરી રહ્યા છીએ. મિત્રો, આપ જો સ્લાઇડ જોઈ રહ્યા છો એ મુજબ નેક્સ્ટ આ જે નોંધણી છે ખેડૂત રજિસ્ટ્રી એ ફક્ત ને ફક્ત એક જ વાર કરવાની છે સમગ્ર લાઈફ ટાઈમ દરમિયાન. ખૂબ જ સરળ રીતે ખેડૂત નોંધણી કરાવી શકે છે. આ નોંધણી કરાવવાથી ખેડૂતને કોઈ પણ સરકારી યોજનાનો એ આઈધર કૃષિ વિભાગનો હોય, પંચાયત વિભાગનો હોય, પશુપાલન હોય, બાગાયત વિભાગનો કોઈ પણ વિભાગની યોજનાઓનો લાભ એને આ ફાર્મર રજિસ્ટ્રીથી સરળતાથી મળી શકશે. સમગ્ર ખેડૂત રજિસ્ટ્રીમાં અગાઉ જે મેં વાત કરી એનો જે જમીન, એની પાસે જેટલી પણ પોતાની માલિકીની જમીન છે એ જમીનને આધાર સાથે લિંક કરીને કોઈ પણ ડિજિટલ સેવાનો એ સીધો ઉપયોગ કરી શકશે. નેક્સ્ટ મિત્રો, જેમ વાત કરી એમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી આપણે આ ખેડૂત નોંધણી સમગ્ર રાજ્યમાં શરૂ કરેલ છે. અગાઉ વાત કરી એમ ખેડૂતને એની ખેતીવાડીની યોજના, ધિરાણ સંબંધી લાભો એને સરળતાથી આ ફાર્મર રજિસ્ટ્રી થકી મળી શકશે. PM કિસાન માટે અમે જે નોંધણી ફરજિયાત કરી છે અને એ ખેડૂતે જે પણ લાભાર્થી ખેડૂત છે એને આગામી હપ્તો લેવા માટે આ ભારત સરકારે ફરજિયાત કરી છે. મિત્રો, સૌ ખેડૂત મિત્રો, અમે 15 ઓક્ટોબરથી શરૂઆત કરી છે, ત્યારે અમે એના માટે વેબ પોર્ટલ આપ્યું છે અને એના માટેની મોબાઈલ એપ્લિકેશન જે આપ પ્લે સ્ટોર માધ્યમથી ડાઉનલોડ કરીને આઈધર આપ જાતે ઓપરેટર મારફત આપણી નોંધણી કરાવી શકો છો
અથવા આપ જાતે પણ આની નોંધણી પોર્ટલ મારફત અને એપ્લિકેશન જે પ્લે સ્ટોર પર છે એ મારફત આપ જાતે પણ નોંધણી કરી શકશો. મિત્રો, કોઈ પણ ખોટી નોંધણી અમે જ્યારથી શરૂઆત કરી છે 15 ઓક્ટોબરથી, ત્યારથી ઘણા ખેડૂત દ્વારા આઈધર ભૂલથી અથવા તો જાણી જોઈને ક્યાંક ખોટી નોંધણી પણ કરી છે. આ ખોટી નોંધણી એવી છે કે આપનું નામ એક્સ હોય અને તમે વાય તરીકે યાની કે અલગ નામથી, માનો આપનું નામ છે સનાભાઈ શંકરભાઈ પટેલ અને આપ વિનોદભાઈ મોહનભાઈ પટેલ તરીકે નોંધણી, યાની કે એક અલગ અલગ નામ, આધાર પર અલગ, આધાર કાર્ડમાં અલગ નામ અને 7/12માં અલગ નામ, આવી રીતે ઘણા ખેડૂતો દ્વારા ખોટી રીતે નોંધણી કરવામાં આવેલી છે. તો આવી નોંધણીને અત્રેથી તલાટી કમ મંત્રીશ્રી અને નાયબ મામલતદાર ધારા દ્વારા આવી નોંધણીને રદ કરવામાં આવે છે અને રદ કરેલ છે. મિત્રો, આપને ખાસ વિનંતી કે ફાર્મર રજિસ્ટ્રી બાબતે આપને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપ આપના તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, અન્યથા આપના ગામના જ તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ સેવકશ્રી યા વિલેજ એન્ટરપ્રિન્યોર છે, ઓપરેટર છે, એનો સંપર્ક કરી શકો છો. મિત્રો, જે આપ નોંધણી જાતે કરી શકો છો, સાથે સાથે આપ આપના ગામે વીસી છે, વીએલઈ છે યા અન્ય કોઈ ઓપરેટર મારફત આપની ખેડૂત નોંધણી કરાવી શકશો. આના માટે અમે જે અગાઉ વાત કરી કે ખોટી નોંધણી અમે રદ કરીશું, એના માટે અમે એપ્રુવલ જે પ્રથા, મંજૂરી જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી, જો શહેરી વિસ્તાર હોય તો કસ્બા તલાટી એને અપ્રૂવ આપશે પ્રાઇમરી લેવલે. અને જે કિસ્સામાં આ નોંધણી જ્યારે આપ જાતે કરો છો તો આમાં સમાન પ્રકારનું નામ 100% જો આધાર અને રેવન્યુ રેકોર્ડમાં સમાન હોય તો ત્યાં નેમ મેચ સ્કોર જે આપ જોઈ શકો એ 100 આવે. પણ ક્યાંક ને ક્યાંક આ નામમાં ફેરફાર હોય, ક્યાંક અટક રેવન્યુ રેકોર્ડમાં ના હોય, જે આધાર કાર્ડમાં આપણે અટકથી શરૂઆત કરીએ છીએ, તો એવા કિસ્સામાં તમારો નેમ મેચ સ્કોર ઓછો થાય. તો આવા ઓછો નેમ મેચ સ્કોર હોય ત્યારે અમે આપની ખેડૂત નોંધણી નાયબ મામલતદાર ધારાના એકાઉન્ટમાં વેરિફિકેશન માટે સેકન્ડ અપ્રુવલ તરીકે મોકલીએ છીએ. અને નાયબ મામલતદાર ધારા જો નેમ મેચ સ્કોર ક્યાંક ઓછો હોય, યાની કે 20થી ઓછો, 10 હોય અથવા 0 હોય અને અલગ પ્રકારનું જ નામ હોય તો એમના દ્વારા એ રદ કરવામાં આવે છે. અને જો એ નામ સમાન પ્રકારનું અને સમાન એક જ વ્યક્તિ હોય તો નાયબ મામલતદાર ધારા દ્વારા આ નોંધણી આપની મંજૂર કરવામાં આવે છે. મિત્રો, આ બંને નોંધણી પૂરી થાય પછી જેમ આધાર કાર્ડમાં ભારત સરકારશ્રી દ્વારા સેન્ટ્રલી રજિસ્ટર્ડ નંબર આપવામાં આવે છે 12 આંકડાનો, એવી રીતે ભારત સરકાર ફાર્મર આઈડી માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપને મોબાઈલથી અને આપના મોબાઈલથી એસએમએસથી આપને મોકલી આપે છે. અને એ તમે એની પ્રિન્ટઆઉટ પણ આપ જાતે લઈ શકો છો. મુખ્ય જે બાબત છે એ ફાર્મર આઈડીમાં કે આપની જે પણ પોતાની જમીન છે એને આધાર કાર્ડ સાથે લિંક કરીએ છીએ. ખેડૂત મિત્રો, ખાસ વિનંતી, આ સમગ્ર જે સેટકોમ કાર્યક્રમ છે એ સેટકોમ કાર્યક્રમ સમગ્ર રાજ્યના સૌ તલાટી કમ મંત્રીશ્રી, સૌ ઓપરેટર મિત્રો, સૌ ખેડૂત મિત્રો અને ગ્રામ સેવક મિત્રો જોઈ રહ્યા છે. ત્યારે આ જ્યારે પણ ખેડૂત નોંધણી માટે જાય છે ત્યારે એને પોતાનું આધાર કાર્ડ લાવવાનું છે. એ આધારની સાથે લિંક જે મોબાઈલ છે એણે જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો છે એ મોબાઈલ નંબર, કારણ એમાં એનો ઓટીપી જાય છે અને એની પાસે પોતાની જે જમીન છે એ જમીનના 7/12 અને 8ની નકલ લઈ જવાનું. આ નકલ કે કોઈ પણ વસ્તુ એણે જ્યારે નોંધણી કરાવે છે ત્યારે આપવાની નથી, પણ જે ઓપરેટરને ચકાસણી માટે, નોંધણી માટે સરળતા રહે એટલા માટે આ ડોક્યુમેન્ટ લઈ જવાના છે, ત્યાં આપવાના નથી. ખેડૂત જ્યારે આની નોંધણી પોતે કરે ત્યારે એણે ખાસ જોવાનું છે કે એની પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય. એ મોબાઈલથી કરી શકે છે અને કોમ્પ્યુટરથી યા લેપટોપથી પણ કરી શકે છે. નેક્સ્ટ મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા જ્યારે આપણે છેલ્લા 15 ઓક્ટોબરથી આજે નિયરેસ્ટ ટુ 5 ડિસેમ્બર થઈ છે, ત્યાં 5-6 ડિસેમ્બર થઈ છે, ત્યારે
ખેડૂતોને નાના મોટા ઘણા પ્રશ્નો આવે છે. ત્યારે આ જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે અમે ચોક્કસ રાજ્ય કક્ષાએથી અમે કિસાન કોલ સેન્ટર માધ્યમથી પણ આપના જવાબોનું નિરાકરણ કરી રહ્યા છે. અને દરેકે દરેક જિલ્લા કક્ષાએથી જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી ત્યાં જિલ્લા કક્ષાએથી પણ આપના નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન અમે આપવા માટે જે તે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે. એટલે ખેડૂત મિત્ર, આપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ત્યાં રજૂ કરી શકો છો. સાથે સાથે રજિસ્ટ્રેશન બાબતેના જે અગત્યના જે મુદ્દાઓ છે એ બાબતે હું અમારા પ્રોજેક્ટ મેનેજર હર્ષદભાઈને વિનંતી કરું. શ્રી હર્ષદભાઈ. મિત્રો, જેમ આપણે અત્યાર સુધી જોયું, ફાર્મર રજિસ્ટ્રી અને એની ખાસ જે જરૂરિયાત છે, શા માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી જોઈએ, બરાબર, અને એનું શું શું રિક્વાયરમેન્ટ છે. તો આ મુદ્દે હું અત્યારે આપણે બધા એકઠા થયા છે એક જગ્યાએ, તો અમુક જે ધ્યાને રાખવાની બાબતો છે, જે ઓપરેટર લેવલે હોય કે પછી અપ્રુવિંગ લેવલે, એ આપણે સ્લાઇડના માધ્યમથી જોઈ લઈશું. કે જેમાં જ્યારે બી આપના ગામમાં આપણે સેલ્ફ રજિસ્ટ્રેશન કરો છો, મે બી આપણે મોબાઈલથી કરીએ છીએ કે વેબ પોર્ટલથી કરીએ છીએ, અથવા તો ગામમાં આપણે જે ઓપરેટર્સ છે, VLE VCE છે, એમના દ્વારા કરાવીએ છીએ. તો જ્યારે બી આપણે કોઈ બી એક ખેડૂતનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ, જેમ આપણને ખ્યાલ છે કે દરેક સર્વે નંબરમાં એકથી વધારે ખેડૂતોના નામ હોઈ શકે. તો જ્યારે રજિસ્ટ્રેશન કરીએ છીએ તો આપણે એક ખેડૂતનું નામ લઈને એનું આધાર કાર્ડ ડિટેલ લઈને રજિસ્ટ્રેશન કરીએ છીએ. તો ખેડૂતોની માહિતી આપણે ખાસ ચેક કરવાની છે. પછી આપણે કોઈ બી XYZ આપણે સર્વે નંબર એમનો સર્ચ કર્યો છે, એ જ્યારે સર્વે નંબર ફેચ કરો છો તેના બાદ એની અંદર જે બી ખેડૂત ખાતેદાર છે એ દરેકના નામ બતાવે છે. તો અમુક વખતે આપણે ભૂલથી કેવી રીતે, જેમ અત્યારે અગાઉ બી આપણે વાત કરી કે કોઈ બી બીજાનું નામ સિલેક્ટ થઈ જતું હોય છે, અધરવાઇઝ બીજી કોઈ સરકાર જમીન છે કે એનું કોઈ સિલેક્ટ થઈ જતું હોય છે. તો એવા કિસ્સામાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ નોંધણી રદ થશે, બરાબર છે. તો જ્યારે બી આપ રજિસ્ટ્રેશન કરો છો અને ખેડૂતનો સર્વે નંબર સર્ચ કર્યા બાદ જે ડ્રોપડાઉનમાં આપના નામ બતાવે છે, તો જે ખેડૂતનું આધાર કાર્ડ લીધેલું છે એ જ ખેડૂતનું નામ સિલેક્ટ કરવાનું છે, અને એ જ ખેડૂતનું નામ સિલેક્ટ કર્યા પછી આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જ્યારે બી આપ સબમિટ ઉપર ક્લિક કરો છો તો નેમેજ સ્કોર બતાવે છે. એ નેમેજ સ્કોર જે આધારમાં જે ડેટા ફેચ થયો છે એમાં 100 બતાવતો હશે ઉપર, રાઈટ, એમાં ગ્રીન થઈ ગયું હશે. ત્યારબાદ જ્યારે આપ એ ડેટા આપણે ફેચ લેન્ડ કર્યા બાદનો જે આપણો સ્કોર બતાવે છે એ સ્કોર આપણે ખાસ ચેક કરવાનું છે. એ સ્કોર અગર 20 કે તેથી ઓછો હોય, એનો મતલબ એમ છે કે જે ખાતેદારનું નામ છે, જે RORમાં નામ છે, જે રેવન્યુ રેકોર્ડમાં નામ છે, એ નામ અને આધારના નામમાં ઘણો ફરક છે, બરાબર. તો એના લીધે આપણે 20થી ઓછો સ્કોર આવતો હોય છે. તો તેવા કિસ્સાઓમાં જ્યારે ઓપરેટરશ્રી રજિસ્ટ્રેશન કરી રહ્યા હોય કે સેલ્ફ કરી રહ્યા હોય, તો ફરીથી એક વખત ચેક કરી લેવું કે જે બી સર્વે નંબરમાં જે નામ આપણે સિલેક્ટ કર્યું છે એ આપણું જ છે કે નહીં, સાચું છે કે નહીં, બરાબર. એ ચેક કર્યા બાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. ઘણી વખત એવું કિસ્સો થતું હોય કે ડ્રોપડાઉનમાં આપણે સરકારશ્રીનું નામ આવ્યું હોય કે કોઈ પણ ગવર્મેન્ટના વિભાગની કે કોઈ એને સંલગ્ન જમીનનું નામ હોય, અને એ જૂનો સર્વે નંબર હોય કે નવા સર્વે નંબરમાં કન્વર્ટ થયેલા હોય, ખાતેદારથી અલગ સર્વે નંબર આવતો હોય, તો તેવા કિસ્સાઓમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ભલે આપનો સર્વે નંબર સેમ હોય, પણ અગર સરકારશ્રીના નામે કે કોઈ વિભાગના નામે જમીન બોલતી હોય તો આપણે સિલેક્ટ કરવાની નથી. તેવા કિસ્સાઓમાં અગર એ આપનું નામ હોય તો RORમાં ચેક કરાવડાવીને પછી એનું કરેક્શન કરાવ્યા બાદ જ એ રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણે કરવાની છે. તો મિત્રો, ખાસ જે ધ્યાન રાખવાની વાત એ હતી કે 20થી ઓછો નેમેજ સ્કોર હોય ત્યારે આપણે ડબલ વખત ક્રોસ ચેક કરીને પછી જ આગળ વધવાનું છે. બીજું જે છે, આ હતું આપણે રજિસ્ટ્રેશન દરમિયાન જે ધ્યાને લેવાની વાત છે એ. ત્યારબાદ જ્યારે વેરિફિકેશન છે, આપણે જેમ સરે બતાવ્યું છે કે 2 લેવલ ઉપર વેરિફિકેશન છે. અગર આપનું કોઈ પણ નેમેજ સ્કોર છે તો આપણા પ્રાઇમરી અપ્રુવલ છે તલાટી કમ મંત્રીશ્રી, અને જો આપનો 50થી ઓછો નેમેજ સ્કોર છે તો નાયબ મામલતદાર શ્રી ઈ દ્વારા આપનું ફાઇનલ અપ્રુવલ આપવામાં આવે છે. જ્યારે પણ આપણે તલાટીશ્રી અથવા નાયબ મામલતદાર ઈ પાછી આપણે જ્યારે અપ્રુવલ માટે કોઈ પણ ખેડૂતની વિગતો આવે છે ત્યારે ખાસ ચેક કરવાનું છે કે જમીનમાં જે આપણો નેમેજ સ્કોર છે એ અગર 20થી ઓછો હોય તો આપણે ખાસ ચેક કરવાનું છે, બરાબર. આપને આપના ગ્રામ્ય કક્ષાએ ખ્યાલ હશે કે ભાઈ આ પર્ટિક્યુલર XYZ નામ છે. જેમ આપણે એક એક્ઝામ્પલ હોય છે કે મહિલા છે, બરાબર, લેડીઝ છે, એમના મેરેજ પહેલાંનું નામ હોય તો ફાધરનું નામ હશે RORમાં. ત્યારબાદ અગર એમનું નામ મેરેજ પછીનું આધાર કાર્ડ અપડેટેડ કરાવ્યું હશે તો એમાં એમના પતિનું નામ હશે. તો એવા કિસ્સાઓમાં નેમેજ સ્કોર 20થી ઓછો આવવાનો સંભાવના છે. એ કિસ્સામાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે અગર આપને શ્યોરિટી છે, આપને ખ્યાલ જ છે કે આ એક જ વ્યક્તિ છે,
તો એ અપ્રુવલ આપતા પહેલાં રિમાર્ક્સ કોલમમાં આ વસ્તુની રિમાર્ક્સ આપવાની છે, ત્યારબાદ અપ્રૂવ કરવાનું છે. અને આપને ખ્યાલ છે કે ના આ કોઈ અલગ વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તો આપ રિજેક્ટ કરતાં પહેલાં પણ રિમાર્ક્સ કોલમમાં એ વસ્તુની રિમાર્ક્સ આપ્યા બાદ જ રિજેક્ટ કરવાનું છે. સેમ વસ્તુ આપણે છે 20થી નીચેના સ્કોર્સ માટે જ્યારે નાયબ મામલતદાર ઈ-દરારશ્રી દ્વારા જાય છે, બરાબર, અપ્રુવલ માટે, તો તેવા કિસ્સાઓમાં બી જ્યારે નાયબ મામલતદારશ્રી દ્વારા ધ્યાનમાં આવે છે કે અગર તલાટીશ્રી દ્વારા કોઈ રજિસ્ટ્રેશન ભૂલથી કે ઉતાવળે કે કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે અપ્રૂવ થઈ ગયું છે, પણ તેમના ધ્યાને છે કે આ કોઈ બીજા વ્યક્તિનું છે અથવા આ સર્વે નંબર ખોટો મેપ થયેલો છે, તો તેઓ પણ જે સેકન્ડ લેવલ અને ફાઇનલ અપ્રુવલ તરીકે એમાં રિમાર્ક્સ આપીને એને અપ્રૂવ અથવા રિજેક્ટ કરી શકે છે, બરાબર. તો મિત્રો સ્લાઇડમાં જેમ દેખાય છે કે એમ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જેમાં પણ નેમે સ્કોર 20થી ઓછો છે એવા કિસ્સાઓમાં આપણે રજિસ્ટ્રેશન કરતા સમયે પણ તથા અપ્રુવલ આપતા સમયે પણ એને આપણે ડબલ ક્રોસ ચેક કરવાનું છે, રાઈટ. તો મિત્રો જ્યારે આ આપણે ફાર્મર રજિસ્ટ્રેશન આપે એક બહુ મોટો એક આપણે યજ્ઞ લઈને આપણે ચાલી રહ્યા છે કે મસ્ત રજિસ્ટ્રેશન થઈ છે, જે બી આપણે એક ફાર્મર આઈડીથી આપને ઘણા બધા સરકારી લાભ મળવાના જઈ રહ્યા છે. તો તેવા કિસ્સાઓમાં આ મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જેથી આપની અરજી રિજેક્ટ ના થાય, બરાબર. નેક્સ્ટ જે છે હું અમારા કલીગ છે પ્રતિકભાઈ, એમને હું હેન્ડઓવર કરીશ, જે આપને જણાવશે કે કઈ કઈ વસ્તુમાં ક્યાં ક્યાં ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે અને કઈ રીતે આપ ઓફિશિયલ કોમ્યુનિકેશન અને એક ગવર્મેન્ટ જે અમારા લેવલે જે કોમ્યુનિકેશન થઈ છે એને આપ નોલેજ મેળવી શકો છો. પ્રતિકભાઈ. નમસ્કાર મિત્રો. ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતમાં રોલ આઉટ થયું ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભ્રામક અને લોભામણી જાહેરાતો થઈ રહી છે, જેમ કે ફાર્મર રજિસ્ટ્રીની લિંક કોઈ શેર કરી રહ્યું છે ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, અલગ અલગ એપીકે કોઈ લિંક અથવા તો SMS આપને કોઈ OTP આવે તો આપે લોભામણી કે ભ્રામક જાહેરાતોમાં ક્લિક કરવાનું નથી, એનામાં આવવાનું નથી. ઓફિશિયલ આપણે GJFR.agristek.gov.in જે આપણું વેબ પોર્ટલ છે, આગળ મુદ્દાઓ છે જે આ સ્લાઇડમાં બતાવી રહ્યા છે. સૌથી પહેલું બતાવી રહ્યા છે કે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતો હોય તેમાં પડવું નહીં. વાયરલ થયા હોય વિડીયો એના પર ક્લિક કરી અને હોઈ શકે છે તેમાં ફેક ડેટા પણ હોઈ શકે છે. અને હાલ સરકારશ્રી દ્વારા કોઈ પણ નાણાકીય લાભ જાહેર કરેલ નથી. જે કંઈ પણ હશે એ ઓફિશિયલ ચેનલથી ડિક્લેર કરવામાં આવશે. એઝ ઓફ નાવ એવું કોઈ જાહેરાત થઈ નથી કે જેમાં નાણાકીય લાભ મળી રહ્યો છે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત. કોઈ બેંકનો OTP ફાર્મર રજિસ્ટ્રી રિલેટેડ કે કોઈ પણ OTP કે APK આપને વોટ્સએપ પર કે SMSમાં અગર આવે તો આપણે એના પર ક્લિક કરવાનું નથી. મેં આગળ જણાવ્યા અનુસાર કે પ્લે સ્ટોરમાં ઓફિશિયલ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એવું એક એપ્લિકેશન જ છે, તેને જ ઓફિશિયલી ઇન્સ્ટોલ કરવાની છે. એઝ વેલ આપણું જે વેબ પોર્ટલ છે GJFR.agristek.gov.in તેના પર જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આપણે એક વોટ્સએપમાં ચેનલ પણ કાર્યરત છે જેમાં 15,000થી પણ વધુ મિત્રો જોડાયેલા છે. ઓફિશિયલી એને આપ એક જ ચેનલ છે વોટ્સએપ પર, તેને આપ ફોલો કરી લેશો. અને વધુ માહિતી માટે કંઈ પૂછપરછ હોય, કોઈ માહિતી આપને જોઈતી હોય તો કિસાન કોલ સેન્ટર પર આપ સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, સમગ્ર રાજ્યમાં આજે જ્યારે રવિ કૃષિ મહોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે અમે દરેકે દરેક રાજ્યના 247 વિવિધ સ્થળો પર આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે અને એ દરેકે દરેક જગ્યાએ અમે ફાર્મર રજિસ્ટ્રી માટે સ્ટોલ મૂકેલા છે. ખેડૂત મિત્રો, આપ સૌને અમે વિનંતી કરીએ છીએ, આપ આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિભાગના આ ફાર્મર રજિસ્ટ્રી અંગેના સ્ટોલની મુલાકાત લો અને આપની પાસે આપના 7/12/8 આધાર કાર્ડ અને આધાર સાથે લિંક મોબાઈલ હશે તો આપનું ત્યાં સેલ્ફ રજિસ્ટ્રેશન થકી આપની નોંધણી કરાવી શકશો. સાથે સાથે સમગ્ર 2 દિવસ દરમિયાન આ કૃષિ મહોત્સવ કૃષિ મેળામાં આપની નોંધણી કરાવશો અને આપના ગામે પણ ઓપરેટર મારફત આપ જ્યાં હોશિયાર કોઈ વ્યક્તિ હોય, ભણેલા હોય, એને મોબાઈલ જો વાપરતા હોય તો એમના મારફત આપ જાતે જ નોંધણી કરાવશો. સમગ્ર રાજ્યમાં 50%થી વધારે નોંધણી ખેડૂતો જાતે કરી રહ્યા છે અને ગુજરાત સમગ્ર દેશમાં એક સારું ઉદાહરણ સેલ્ફ રજિસ્ટ્રેશન માટે થયું છે. ત્યારે સૌ ખેડૂત મિત્રોને આ કૃષિ મહોત્સવમાં આપનું તાંત્રિક જ્ઞાન વધારો અને આ ખેડૂત નોંધણી અંતર્ગત આપ ફાર્મર આઈડીની નોંધણી કરાવવા સમગ્ર રાજ્યના સૌ ખેડૂતોને આ તકે અમે અનુરોધ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
છે.